હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 3 દિવસથી અવિરતપણે વરસાદ પડી રહ્યો છે। ત્યારે આજે વહેલી સવારે સરહદી વિસ્તાર ગણાતા સોઈગામના નડાબેટ અને વાવ પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। બનાસકાંઠા જિલ્લામાં અતિભારે વરસાદ થતાં અનેક સ્થળોએ પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે। ભારત પાકિસ્તાન સરહદ પર આવેલા નડાબેટના રણમાં વરસાદી પાણી ભરાઈ જતા રણ આખું દરિયો બની ગયું છે। રણ દરિયામાં પરિવર્તિત થતા આહલાદક દ્રશ્યો સર્જાયા છે। ચોમાસાની શરૂઆત થતાં સમગ્ર ગુજરાતમાં મેઘો મન મૂકીને વરસી રહ્યો છે। ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ થતાં તારાજીના દ્રશ્યો પણ સર્જાયા છે। હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 3 દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે। આગામી 2 દિવસ ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરતા રેડ એલર્ટ જાહેર કર્યું છે। ત્યારે થરાદ વાવ નડાબેટ વિસ્તારમાં રહેતા લોકોને નીચાણવાળા વિસ્તારોમાં ન જવા તંત્ર દ્વારા સૂચન પણ કરવામાં આવ્યું છે।